લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પંચવટી વિસ્તારમાં શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં નિર્માણાધીન શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ ઉત્સાહભેર ઉજાયો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો, સમાજના આગેવાનો તેમજ મહાદેવના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. નૂતન વર્ષની શુભકામનાઓ સાથે ભક્તોએ એકમેકને શુભેચ્છાઓ પાઠવીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે પંચવટી વિસ્તારમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓથી સજ્જ સોમેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્ષ 2026ના ઉનાળુ સત્ર સુધી મંદિરનું નિર્માણ પૂર્ણ કરી કલોલ શહેરના ધર્મપ્રેમી લોકો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવાની યોજના છે. મંદિર પરિસરમાં યજ્ઞશાળા, સાધુ સંત માટે રહેઠાણ, વિશાળ પ્રાંગણ, પાર્કિંગ અને ભક્તો માટે સુવિધાસભર વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે નૂતન વર્ષના આ પવિત્ર અવસર પર સૌના જીવનમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ અને આરોગ્ય કાયમ રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. આવનાર સમયમાં મહાદેવના દર્શનાર્થીઓને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય તેવો સંકલ્પ લીધો છે. સમાજમાં એકતા અને સૌહાર્દ વધે તેવા પ્રયાસો સતત ચાલુ રહેશે. સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના સભ્યોએ તમામ સભ્યોએ ભક્તોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મંદિર નિર્માણ કાર્યમાં ભક્તજનો અને કલોલના સમાજજનોએ સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા કલોલ શહેરમાં આવનારા 18 ડિસેમ્બરના રોજ બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા યોજાનાર આધ્યાત્મિક કાર્યક્રમ અંગે પણ માહિતી આપી ભક્તોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજે સોમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમેશ્વર મહાદેવનું જે નિર્માણ થઈ રહ્યું છે ત્યાં જે લોકો કારોબારી સભ્યો, પંચવટીના સોસાયટીના પ્રમુખ મંત્રી અને બાકીના જે દાતાઓ છે આ બધાનું એક સ્નેહ મિલન રાખ્યું હતું. ખૂબ ઉત્સાહથી બધા આવ્યા અને આ સ્નેહ મિલનનું સ્થળ હતું જોયફુલ ઇન્ટરનેશનલ સ્કૂલ. લગભગ જેટલી પત્રિકાઓ આપી હતી એટલા બધા એટલે 300-350 લોકો જે અપેક્ષિત અમે રાખ્યા હતા એ બધા જ લોકો આવ્યા અને ખૂબ સારા વાતાવરણમાં અમારું સ્નેહ મિલન સંપન્ન થયું. બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક મહાદેવમાં સહકાર આપ્યો છે, એવો સહકાર આપવા કાયમ માટે સહકાર આપ્યું છે એવી ખાતરી આપી અને ખૂબ સારું વાતાવરણ પંચવટી વિસ્તારમાં બન્યું. એ માટે હું સૌ દાનવીરોનો, સોસાયટીના પ્રમુખ મંત્રીનો અને અમારા કારોબારી સભ્યો અને ટ્રસ્ટીઓનો આભાર માનું છું.